બધા જ દેવતાઓનું સ્વર્ગમાંથી પતન થયું. બધા જ દેવતાઓ શ્રી અને શક્તિહીન બની ગયા. હવે બધા દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે પુનઃ સ્વર્ગનું રાજ્ય કઈ રીતે પ્રાપ્ત થાય. બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી પાસે આવી પ્રાર્થના કરે, પુનઃ અમને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થાય એવી કંઈક કૃપા કરો. બ્રહ્માજી કહે, આપણે સૌએ ભગવાન નારાયણનું શરણું લેવું જોઈએ. જીવ માત્રના દુઃખો ભગવાનના સાનિધ્યથી દૂર થઈ જાય છે. આપણે ભગવાનનું શરણું લઈએ, ભગવાન પાસે જઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણા દુઃખોને દૂર કરશે. બધા જ દેવતાઓ વિચાર કરે, આપણે ભગવાનની પાસે જઈએ તો ખરા, પણ ભગવાન ક્યાં મળશે? વૈકુંઠમાં હશે, ગોલોકધામમાં હશે, પોતાના ભક્તોના હૃદયમાં હશે. ભગવાન મળશે ક્યાં? ભગવાન ક્યાં રહે છે? બ્રહ્માજીને બધા પૂછા કરે. બ્રહ્માજી કહે, તો મને ખબર નથી ભગવાન ક્યાં હશે. નારદજી આવ્યા છે. નારદજી કહે, મને ખબર છે ભગવાન કઈ જગ્યાએ બિરાજમાન છે. ભગવાન ક્યાં રહે છે એ હું જાણું છું. બધા દેવતાઓ કે, નારદજી તમને કેવી રીતે ખબર પડી ભગવાન ક્યાં છે? નારદજી કહે, એક વખત મેં ભગવાનને પૂછા કરેલી કે ભગવાન તમે રહો છો ક્યાં? ત્યારે ભગવાને મને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપેલું. નારદજી પાસે ભગવાનનું વિઝિટિંગ કાર્ડ છે કાનજીભાઈ. એમાં ભગવાનનું સરનામું લખેલું છે. એમાં શું લખેલું હતું ખબર છે? નાહમ વસામિ વૈકુંઠે ભક્તાનામ હૃદયેન ચ. ભગવાન કહે છે, નાહમ વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. ભક્તાનામ હૃદયેન ચ, ભક્તોના હૃદયમાં પણ નથી રહેતો. તો ક્યાં રહે છે ભગવાન? મદ ભક્તામ યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જે જગ્યાએ ભગવાન મારા ગુણોનું ગાન કરે છે, મારું કીર્તન કરે છે, તત્ર તિષ્ઠામિ નારદ, હું ત્યાં કને વસું છું. જ્યાં ભગવાનના નામનું સ્મરણ થાય, જ્યાં ભગવાનનું કીર્તન થાય, ભગવાનનું ભજન થાય, તે જગ્યાએ ભગવાન આવી અને વસવાટ કરે છે. બધા જ દેવતાઓ વિચાર કર્યો, તો પછી આપણે બધા અહીં કને ભગવાનનું કીર્તન કરવું જોઈએ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. બધા જ દેવતાઓએ ભગવાનનું સ્મરણ શરૂ કર્યું છે, ભગવાનનું કીર્તન કર્યું. અને તે જ ક્ષણે એ દેવતાઓની સભાની મધ્યમાં પરમાત્મા શ્રી હરિ પ્રગટ થયા. બધા જ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી.
ભગવાન પ્રસન્ન થયા, કહ્યું બોલો દેવતાઓ, શું સેવા કરું આપની? બધા દેવતાઓ વાત કરી છે, ભગવાન સમગ્ર બ્રહ્માંડ ઉપર, આખી પૃથ્વી ઉપર દાનવોનું અધિપત્ય આવી ગયું છે, અમારી પાસેથી અમારું સ્વર્ગ પણ છીનવાઈ ગયું છે, કૃપા કરો પુનઃ અમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય. આ દાનવો ચારેકોર અત્યાચાર, અનાચાર, પાપાચાર કરે છે. સ્વર્ગ ઉપર અમારું એટલે કે દેવતાઓનું રાજ્ય આવશે તો ચહુ ઓર ધર્મનું સંસ્થાપન થશે. ભગવાન જો ધારે તો ક્ષણવારમાં જ પોતાના સંકલ્પ માત્રથી જ દેવતાઓનું કામ કરી આપે, પણ ભગવાનને સમુદ્ર મંથનની લીલા કરાવી હતી એટલે ભગવાને દેવતાઓને આજ્ઞા આપી કે સૌથી પહેલા તમે બધાએ દાનવો પાસે જાઓ, દાનવો પાસે જઈ દાનવોની સાથે સંધિ કરો અને તમે સૌ મંદ્રાચલ પર્વતનો રવૈયો કરી, વાસુકી નાગનો નેત્રો કરી અને ક્ષીરસાગરનું મંથન કરો. એ સાગરનું તમે મંથન કરશો એટલે એમાંથી અમૃત ઉત્પન્ન થશે અને એ અમૃતનું તમે પાન કરશો એટલે તમે બધા શક્તિશાળી થઈ જશો. તમે શક્તિશાળી થશો એટલે પછી દાનવોની સાથે યુદ્ધમાં તમારો વિજય થશે અને પુનઃ તમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જશે. ભગવાનની આજ્ઞા માની બધા જ દેવતાઓ દાનવો પાસે આવ્યા છે અને દાનવોની સાથે સંધિ કરી છે. આમ તો દાનવો એમના શત્રુ છે, પણ આ સમુદ્ર મંથન જેવું મોટું કાર્ય કરવું છે એટલે શત્રુની સાથે પહેલા સંધિ કરવી પડે. આપણે ત્યાં કોઈ મોટો પ્રસંગ હોય, કઈ શુભ અવસર હોય ત્યારે સૌથી પહેલા આપણાથી જે ન બોલતા હોય ને એની સાથે સમાધાન કરવું પડે. જે આપણા શત્રુ હોય એની સાથે સંધિ કરવી પડે, જેથી કરી એ શત્રુઓ તરફથી આપણા પ્રસંગમાં કોઈ વિઘ્ન ના આવે. દેવતાઓએ દાનવો સાથે સંધિ કરી, બધા જ મંદરાચલ પર્વત પાસે આવ્યા. મંદરાચલ પર્વતને સૌએ પ્રાર્થના કરી છે કે આપ રવૈયો બનો. મંદરાચલ પર્વત છે અતિ વિશાળ છે. દેવતાઓ અને દાનવો બંને એ પર્વતને ઉપાડવાના પ્રયત્નો કરે પણ એ પર્વત સેજ હલતો પણ નથી. વળી બધા દેવતાઓ દાનવો ભગવાનને બોલાવે, ભગવાન આવે છે અને ભગવાન પછી ગરુડની પીઠ ઉપર એ મંદરાચલ પર્વતને ઉપાડી અને સમુદ્રની અંદર પધરાવી દે છે. પછી બધા દેવતાઓ અને દાનવો વાસુકી નાગ પાસે આવે અને કહે કે તમે નેત્રો બનો, અમારે સમુદ્રનું મંથન કરવું છે. વાસુકી નાગ કહે છે કે થોડુંક અમૃત મને તમે પાવ તો નેત્રો બનું. સ્વાર્થ વગર તો કોઈની મદદ કરે નહીં. બોલે ઠીક છે, થોડુંક અમૃત તમને પણ પાસું. વાસુકી નાગનો નેત્રો બનાવી અને પછી બધા જ દેવતાઓ અને દાનવોએ સમુદ્રનું મંથન છે એ મંથન શરૂ કર્યું છે. સર્પના અગ્રભાગ તરફ, મુખ તરફ બધા દેવતાઓ રહ્યા છે અને પૂંછના ભાગ તરફ બધા દાનવો રહ્યા છે. વળી ભગવાને વિચાર કર્યો કે આ દેવતાઓ બધા જો વાસુકી નાગની મુખની તરફ રહેશે તો આ સમુદ્રનું મંથન થશે એટલે આ વાસુકી નાગ છે એના મુખમાંથી ઝેર ઓગશે અને વિષના પ્રભાવે બધા જ દેવતાઓ છે કાંતિહીન બની જશે, કાળા બની જશે. પણ હવે શું થાય, પહેલેથી બધા ગોઠવાઈ ગયા. વળી ભગવાને લીલા કરી, આવીને દેવતાઓની પ્રશંસા કરી. હા બરોબર દેવતાઓ, તમે બહુ સારું કર્યું. મુખના ભાગ તરફ રહ્યા એ ગમે એમ તોય તમે મોટા છો, તમે મહાન છો, તમારે આગળ રહેવું જોઈએ, મુખ બાજુ રહેવું જોઈએ. જ્યાં ભગવાને દેવતાઓને આમ કીધું ત્યાં દાનવો બધા ઉભા થયા. લે દેવતાઓ બધા મોટા ને અમે શું નનકા છીએ? અમારે કોઈ પૂંછના ભાગ તરફ નથી રહેવું, અમે બધાએ એ વાસુકી નાગના મુખના ભાગ તરફ રહેશું, એના મોઢા તરફ રહેશું. ભગવાન કે અમારે એટલું તો જોઈએ. પછી દાનવો બધાએ મુખના ભાગ તરફ રહ્યા, દેવતાઓ બધા પૂંછના ભાગ તરફ રહ્યા અને સમુદ્રનું મંથન શરૂ થયું.
એ મંથન શરૂ થયું એટલે જે મંદરાચલ પર્વત હતો એ પર્વત પાણીની અંદર ડૂબવા લાગ્યો. એટલે પછી ભગવાને એક લીલા કરી અને દેવતાઓ અને દાનવોને સમુદ્ર મંથનમાં મદદ કરવા માટે થઈ ભગવાને કાચબાનું રૂપ લીધું અને પોતાની પીઠ ઉપર એ પર્વતને ધારણ કરી લીધો અને ભગવાને એક અવતાર લીધો, કચ્છપ અવતાર. બોલે કચ્છપ નારાયણ ભગવાન કી જય. હવે કાચબાની પીઠ કેવી હોય? એકદમ ગોળ હોય, એના ઉપર પર્વત કઈ સ્થિર રહે નહીં, ઉપર તો પડી જાય. એટલે વળી ભગવાને લીલા કરી અને પોતાની આધાર શક્તિથી એ પર્વતને કાચબાની પીઠ ઉપર સ્થિર બનાવી દીધો અને ભગવાન પોતે જ સમુદ્ર મંથન કરે છે. આ તો દેવતાઓ અને દાનવોને કેવલ નિમિત્ત બનાવ્યા છે. દેવતાઓ અને દાનવોએ મંથનની શરૂઆત કરી. ઘણા બધા સમય સુધી મંથન કર્યું. દેવતાઓ દાનવો થાકી ગયા, ત્યાંમાંથી અમૃત નહીં નીકળે, હિંમત હારી ગયા. ત્યાં વળી ભગવાને પોતાની શક્તિનો વિસ્તાર કર્યો અને દેવતાઓ દાનવોને થોડી થોડી શક્તિ આપી. વળી પાછા બધા દેવતાઓ દાનવો શક્તિશાળી થયા અને મંથનની શરૂઆત થઈ. ખૂબ સમુદ્રને મંથ્યો, ખૂબ મથ્યો, ખૂબ મથ્યો, ખૂબ મથ્યો અને સૌથી પહેલું એ સમુદ્રમાંથી અમૃતના બદલે કાલકૂટ નામનું ઝેર નીકળ્યું છે. આ કાલકૂટ નામનું ઝેર નીકળ્યું એટલે એની અત્યંત તીવ્ર દુર્ગંધ છે કે જેની વાસ ગ્રહણ કરી સમગ્ર જગત છે એ દાહ પામવા લાગ્યું. સમગ્ર જગતને આ કાલકૂટ ઝેર છે એ પીડવા લાગ્યું. બધા વિચાર કરે કે અમૃત તો નીકળતા નીકળશે, સૌથી પહેલું આ ઝેર નીકળ્યું એ આપણને બધાને મારી નાખશે. હવે આ ઝેરનું શું કરવું? આ ઝેરને ક્યાં લઈ જવું? બધા વિષ્ણુ ભગવાન પાસે આવ્યા છે કે આમાંથી ઝેર નીકળ્યું, શું કરીએ? વિષ્ણુ ભગવાન કે ઝેરને તો આપણા કામ નહીં, ઝેરમાં મારું કાંઈ ના હાલે. બ્રહ્માજી પાસે કે આ ઝેર નીકળ્યું, શું કરીએ? પછી બધાએ વિચાર કર્યો આપણે સૌ શંકર ભગવાન પાસે જઈએ, ભગવાન મહાદેવનું શરણું લઈએ, ભગવાન મહાદેવ અવશ્ય આપણું કલ્યાણ કરશે. બધાએ સાથે મળી ભગવાન મહાદેવજીની સ્તુતિ કરી છે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. દેવતાઓને દાનવોને કહ્યું છે, કહો શું મદદ કરું? બધાએ ઝેરનો પ્યાલો ભગવાનની સમક્ષ ધરી દીધો. ભગવાન આનાથી બચાવો, આ વિષથી ઝેરથી રક્ષા કરો, નહીં તો આ ઝેરના પ્રતાપે આખું જગત નાશ પામશે. અને દેવતાઓ, દાનવો, મહાનવો, ઋષિ મુનિઓ બધાયનું કલ્યાણ કરવાની ભાવનાથી ભગવાન શંકર એ ઝેરનું પાન કરી ગયા છે. ભગવાન મહાદેવજી ઝેરનું પાન કર્યું, પણ એ ઝેરને પોતાના પેટમાં ઉતારતા નથી, પોતાના ગળામાં જ સ્થિર કરી દીધું. ભગવાને એ વિષને, ઝેરને કંઠ ઉપર ધારણ કર્યું. ભગવાનનું ગળું લીલું થઈ ગયું, સહેજ નીલવર્ણનું થયું. એટલે ભગવાનનું એક નામ પડ્યું નીલકંઠ. બોલ્ય નીલકંઠ મહાદેવ કી. ભગવાન નીલકંઠ કહેવાયા છે. ભગવાને ઝેરનું પાન કર્યું એટલે શંકર ભગવાનનું આખું શરીર છે એ દાહ પામ્યું. આકુળતા વ્યાકુળતા થવા લાગી. એટલે પછી તે સમયે શંકર ભગવાને એક પીપળાના ઝાડ નીચે આસન જમાવ્યું. પીપળો છે એ ઠંડી પ્રકૃતિનો હોય. ભગવાનનું શરીર જે બળતું હતું એ શાંત થાય એટલા માટે પીપળાના ઝાડ નીચે જઈને શંકર ભગવાન બેસી ગયા. પછી બધા જ દેવતાઓ, દાનવો શંકર ભગવાનને શાંતિ થાય એટલા માટેથી શંકર ભગવાનની ઉપર જલ ચડાવવા લાગ્યા. તે સમયથી શંકર ભગવાનને પાણી ચડાવવાની શરૂઆત થઈ. બધા જલ સમર્પિત કરે. જલ છે ઠંડુ હોય, દૂધ ચડાવે. બધાએ ભગવાનના મસ્તક ઉપર બિલીપત્રો અર્પણ કર્યા છે. બિલીપત્રની પ્રકૃતિ પણ ઠંડી છે. ભાંગની પ્રકૃતિ પણ ઠંડી છે. ભાંગ છે, ભાંગ એક ઠંડાઈ એવું પણ એક નામ છે. એટલે શીતળતા પ્રાપ્ત થાય એટલા માટે બધાએ શંકર ભગવાનને ભાંગ અર્પણ કરી છે. ઝેરનું મારણ ઝેર ભાંગ છે, એ એક પ્રકારનું વિષ છે. એ આપણે બધાએ નથી પીવાની, ભગવાનને અર્પણ કરી દેવાની છે. પણ આપણે બધા ભગવાનને ખાલી નામ લઈ અને બધા જ નશાઓ, વ્યસનો છે બધું આપણે કરતા હોઈએ છીએ. ભગવાનના ભક્તોએ ક્યારેય કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ.
અને ભગવાનની ભક્તિના નામ ઉપર આવી બધી વસ્તુઓ પણ ગ્રહણ ન કરવી જોઈએ. આ બધું ભગવાનને અર્પણ કરી દેવાનું છે. ઘણા એમ કે શંકર ભગવાને ગાંજો પીતા ને ભાંગ પીતા તો આપણે પીવું જોઈએ. એમ તો શંકર ભગવાને ઝેરે પીધું તું, પીવો ને? એ કોઈ નહીં પીવે. વ્યસનથી આપણે બધા દૂર રહીએ, છેટા રહીએ મહારાજ. વ્યસન વિનાશને નોતરે છે. કથાના બીજા દિવસે કહેલું, જ્યાં કને વ્યસન છે ત્યાં કને કલયુગ આવી અને વસવાટ કરે છે. ગુટકા, પાન, બીડી, તમાકુ, ચાયનું પણ વ્યસન ના આવવું જોઈએ માણસને. કોઈ પણ જાતનું વ્યસન જીવને ન હોવું જોઈએ. નિર્વ્યસની બનો. મદિરાનો ત્યાગ કરો સંપૂર્ણતઃ. એ તો અત્યંત નિંદનીય વસ્તુ છે, દારૂ છે. પણ અત્યારના સમયમાં આ બધી વસ્તુઓ ફેશન થઈ ગઈ છે. અત્યારની યુવા પેઢી ભાગ્યે જ કોઈક આપણને એવા દરેક જેને કોઈ વ્યસન નહીં હોય. બાકી અત્યારની પેઢી લગભગ વ્યસનમાં ગરકાવ થઈ ગઈ છે. વ્યસનથી મુક્ત થઈએ. સુખી જીવન જીવવું હોય તો વ્યસનથી મુક્ત રહ્યો. ઘણી વખત એક પ્રસંગ કહું. કોઈ એક ગામમાં એક ગરીબ વ્યક્તિ અને એની દીકરી રહે. આ દીકરીનો જે બાપ છે એ વ્યસનના માર્ગે વળી ગયો છે. દારૂની લત લાગી ગઈ છે એને. મદિરાનું ખૂબ પાન કરે, દારૂનું પાન કરે. બાપ દીકરી બે ઘરમાં વસવાટ કરે. આ બાપે દારૂ પી પી અને પોતાના શરીરને ખતમ કરી નાખ્યું. શરીર ખતમ થયું, ઘર બધું ધોવાઈ ગયું. ઘરમાં ખાવા માટે અન્નનો દાણો રહ્યો નહીં. પણ તે છતાંય આ માણસ પોતાનું જે વ્યસન છે એ વ્યસન છોડતો નથી. જ્યાં સુધી એ દારૂ પીવે ને ત્યાં સુધી એનું શરીર કામ ન કરે. આમ તો આવી ગંદી વસ્તુનું વ્યાસપીઠ ઉપરથી નામ પણ ન લેવું જોઈએ. પણ તમને સૌને સમજાવવા માટે મારે નામ લેવું પડે છે. ભગવાન માફ કરે. ઘરમાં ખાવા માટે અન્નનો દાણો રહ્યો નહીં. ખાવા માટે અનાજ નથી તો પછી દારૂ માટે પૈસા ક્યાંથી હોય? આ બાપને પણ શરાબ મળી નહીં. દારૂ ન મળવાના કારણે એ અચેતન બની ગયો. બેભાન જેવો થઈ પોતાની પથારીમાં પડ્યો છે ને પથારીમાં પડે પડે દારૂ 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 શરાબ એની માંગણી કરે છે. દીકરી પોતાના બાપ પાસે આવી. એ બાપ દીકરીને કહે છે કે બેટા તું મારા માટે દારૂ લઈ આવ. એના વગર મને ચેન નહીં પડે. મારે શરાબ જોઈએ, મારે શરાબ જોઈએ. દીકરી કહે બાપુ ઘરમાં ખાવા માટે અનાજનો દાણો નથી અને તમારે દારૂ પીવો છે? દારૂ ક્યાંથી લાવું? ઘરમાં પૈસા જ નથી. બાપ કહે હું કાંઈ ન જાણું, તું ગમે તે કર પણ મારા માટે શરાબ લઈ આવ. અરે બાપુ આ બધી વસ્તુ મને ક્યાં જડે, મને કઈ ખબર નથી. તું ગામમાં જા, ગમે તેને પૂછા કર, ગમે ત્યાંથી ગમે તે કરીને દારૂ લઈ આવ, નહીં તો હું મરી જઈશ.
દીકરીનો જીવ છે, પોતાના બાપને આમ તરફડતો ન જોઈ શકી એટલે યુવાન દીકરી પોતાના બાપ માટે દારૂ શોધવા માટે, શરાબને શોધવા માટે ગામમાં નીકળી છે. શોધતી શોધતી જે જગ્યાએ આ વસ્તુ મળતી હતી ત્યાં આવી, પોતાના બાપ માટે શરાબ લીધો, દારૂ લીધો. દારૂ લઈ અને દીકરી પોતાના બાપ પાસે આવી, બાપને દારૂ આપ્યો. આલ્યો બાપુ. બાપ તો તરત જ પી ગયો. એ બાપના શરીરમાં શરાબ પડ્યું, એના જીવમાં જીવ આવ્યો, થોડું ભાનમાં આવ્યો. ખાટલા ઉપરથી ઊભો થયો. પછી બાપે દીકરીને પૂછા કરી, બેટા તું તો એમ કહેતી હતી ઘરમાં ખાવા માટે અનાજનો દાણોય નથી, તો તું આ દારૂ કેવી રીતે લઈ આવી? આ શરાબ લેવાના પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? તું ક્યાંથી લાવી, કેવી રીતે લાવી? એટલે દીકરીએ કીધું કે બાપુ, તમને ખ્યાલ છે હું જ્યારે નાની હતી ને ત્યારે તમે મારા માટે ચાંદીના ઝાંઝર લાવેલા. એ ચાંદીના ઝાંઝર આજે મેં વેચી નાખ્યા અને એમાંથી જે રૂપિયા મળ્યા ને એમાંથી તમારા માટે દારૂ લઈ આવ્યો. બાપને ખૂબ અફસોસ થયો, કરે રે મારા વ્યસનના કારણે મારી દીકરીને એના ચાંદીના ઝાંઝર વેચવા પડ્યા. અફસોસ વ્યક્ત કરવા લાગ્યો. દીકરીએ બાપને પૂછા કરી, બાપુ આ તો ઠીક છે, ચાંદીના ઝાંઝર મને ખ્યાલ હતી ક્યાં હતા, એ વેચી તો પૈસા મળે, એ તો મને ખબર હતી, એટલે હું ચાંદીના ઝાંઝર વેચીને એના પૈસાથી દારૂ લઈ આવી, અથવા તો ચાંદીના ઝાંઝરના બદલે દારૂ લઈ આવી. પણ બાપુ હું જ્યારે દારૂ લેવા માટે ગઈ ને ત્યારે દારૂના બદલામાં એને મેં જે ચાંદીના ઝાંઝર આપ્યા ને ત્યારે એ દારૂ વેચવા વાળા વ્યક્તિ મને કીધું કે બેટા આ તો કઈ નથી, આજે તો તારે ખાલી ચાંદીના ઝાંઝર જ વેચવા પડ્યા છે, પણ જો હજી એ તારો બાપ નહીં સુધરે ને તો એક દી તારે તારી ઇજ્જત વેચવી પડશે. દીકરી બાપને પૂછા કરે, બાપુ આ ઇજ્જત એટલે શું, એ કેમ વેચાય? એ બાપની આંખ ખુલી ગઈ અને એ જ ટાણે એ વ્યસન એને છોડી દીધું. અહીંયા બેઠેલા દરેક ભાઈને, દરેક પતિને, દરેક બાપને આ વ્યાસપીઠ ઉપરથી કહું છું કે તમે જો તમારા ઘરની ઇજ્જત હાચવવા માંગતા હો ને તો મહેરબાની કરીને આ વસ્તુને છોડી દેજો. આ વ્યસનથી છેટા રહેજો. જો તમે તમારી જાતને યદુવંશી કહેતા હો, તમે ગર્વ લેતા હો કે અમારા ઘરે કાળિયો ઠાકર આવેલા, ભગવાને બાળપણ અમારે ત્યાં વિતાવેલું, ભગવાન કૃષ્ણ અમારા છે, તો મહેરબાની કરી અને આ ગંદી વસ્તુને હાથ લગાવતા નહીં. અને કદાચ કોઈને આ વ્યસન લાગી ગયું હોય તો આજથી આ કથાથી છોડી દેજો. અહીં કને વિનાશ સિવાય કઈ નથી. 56 કોટી યાદવો હતા, 56 કોટી, કરોડોની સંખ્યા હતી યાદવોની. એ બધા જ યાદવો આ ગંદી વસ્તુની લતે ચડ્યા ને બધાનો વિનાશ થઈ ગયો. ત્યારે તો સ્વયં ભગવાન એમની વચ્ચે હાજર હતા. ભગવાનના હોવા છતાંય સ્વયં ભગવાન પણ એ યાદવોને વિનાશના મુખમાંથી બચાવી શક્યા નહીં. આ પતન છે મહારાજ. વ્યસન છોડી દેજો. નાનામાં નાનું વ્યસન કેમ નથી? ગુટકા, પાન, બીડી, તમાકુ એ બી છોડે. ભલામણ આ તો કોઈ ખાવાની વસ્તુ છે, ખાવાનું બીજું ઘણું છે, એ ખાવ ને. શા માટે આવી ગંદી વસ્તુ મોઢામાં નાખી તમારા મોઢાને દુર્ગંધમય બનાવો છો? શા માટે હાથે કરી તમારા જીવનમાં ઝેર ઘોડો છો, તમારું જીવન બગાડો છો?
માણસનું સ્વાસ્થ્ય બગડે, પૈસાનું પાણી થાય. વિચાર કરો તમે, આ વ્યસન પાછળ તમારા રોજના કેટલા પૈસા વપરાઈ જતા. જે માવો ખાતો છે ને રોજના 100 રૂપિયા તો માવા પાછળ ગયા, તમાકુ પાછળ ગયા, બીડી ગુટકા આદિ પાછળ જતા જ હશે. એ 100 રૂપિયાની કોઈ સારી વસ્તુ લઈને તમારા દીકરાઓને ખવડાવો ને, તમારા બાળકો માટે કઈ રમકડું લઈ આવો ને, એને ભણવા માટે કોઈ પુસ્તક લાવી આપો ને, કોઈ સારી જગ્યાએ દાન કરો ને, એની બચત કરો. પૈસા તો સમજ્યા ચાલો ને, પણ તમારું સ્વાસ્થ્ય બગડે છે. રીતસરનું લખ્યું હોય છે પેકેટ ઉપર કે આ વસ્તુ ખાવાથી કેન્સર થાય છે. તો બધા એમ કે એક દી મરવાનું છે. મરવાનું તો બધાને છે, પણ આમ કમોતે મરવાનું. કમોતે મરવા માટે આપણને આ જીવન નથી મળ્યું. વ્યસનો બધા છોડીએ. અને વ્યસન કરવા વાળો વ્યક્તિ પોતે તો વ્યસન કરીને મરી જશે, પણ પછી પાછળ એના પરિવારનું શું? એની પત્ની, એના છોકરા, એમનો શું વાંક? એ તો વ્યસન કરીને મરીને છૂટી ગયો, પણ પાછળ આ બધા ભોગવે છે. હું તો આ દુનિયાના બધા બાપને કહું કે જેમના ઘરે દીકરી હોય ને, દીકરીનો સંબંધ જોવા જાય, દીકરી માટે છોકરો ગોતવા જાય, ત્યારે એ દીકરો પૈસા વાળો છે કે નહીં, નોકરી ધંધે બરોબર છે કે નહીં, એ બધું નહીં જોતા, પણ એ દીકરાને કાંઈ વ્યસન છે કે નહીં એ સૌથી પહેલા જોજો. હાથે કરીને તમે તમારી દીકરીને કૂવામાં ન નાખતા. વ્યસની માણસનું આયુષ્ય બહુ ઓછું હોય છે. પછી આખો પરિવાર પાછળ રખડે છે. અને શા માટે આવા વ્યસન કરી? પાછા વ્યસની માણસ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે ઘરે પણ ત્રાસ ચાલુ કરે. કોઈકની નિયાણીના નિહાકા લેશો ને, એકે ભાવમાં નહીં છૂટો. જરાક સમજો જીવનનું મૂલ્ય શું છે, માનવ જીવનની શું મહત્તા છે. ગુટકા તમાકુ ખાઈ ખાઈને દાંત છડી જાય. કેવા ભગવાને સુંદર મજાના સફેદ દાંત આપ્યા હોય, બગાડી નાખે. પછી દાંત કાઢેલે એવો ભૂંડો લાગે, પણ કોણ કે મોઢા ઉપર? મોઢાનું કેન્સર થઈ જાય, ફેફસા સડી જાય. જરાક સમજીએ, વ્યસન કરી અને જીવનને બરબાદ ના કરીએ. વ્યસનોથી મુક્ત થઈએ. પુરુષ વર્ગ બધો વ્યસનથી મુક્ત થાય અને સ્ત્રી વર્ગ બધો ફેશનથી મુક્ત થાય, એટલે સમજી લો આપણું કલ્યાણ. ફેશન પાછળ બહુ આંધળા ન થઈએ. આપણી સંસ્કૃતિનું ધ્યાન રાખીએ. શું આપણને શોભે ને શું ન શોભે એનો જરા ખ્યાલ રાખીએ. શરીરને શોભે નહીં એવા કપડાં ન પહેરાય. જેમાં આપણી મર્યાદાનું જતન ન થાય એવા વસ્ત્રો ધારણ ન કરાય. ખોટા બધા જે ફેશનો છે એને છોડી દઈએ. આપણી સંસ્કૃતિને, આપણા કુળની મર્યાદાઓને જાળવીએ. સ્ત્રી છે એ મર્યાદાનું પ્રતીક છે. સ્ત્રી થકી જ ઘરનું નિર્માણ થતું હોય, સ્ત્રી થકી જ સંસ્કૃતિનું જતન થતું હોય છે.
પણ અત્યારે નારી પણ ક્યાંક ને ક્યાંક પોતાના ધર્મને ચૂકી ગઈ છે. કેવલ પુરુષ વર્ગ જ ભ્રષ્ટ થયો એવું નથી. આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓના બહુ ગુણગાન ગાયા છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. શાસ્ત્રો કહે જે જગ્યાએ સ્ત્રીની પૂજા થતી હોય ત્યાં કને દેવતાઓ આવીને વસવાટ કરે છે. જે સ્ત્રી પોતાના ધર્મનું પાલન કરતી હોય, પતિવ્રતા ધર્મ પાળતી હોય, પોતાના પતિના પરિજનોને પૂર્ણતઃ સ્નેહ આપતી હોય, એ નારીને ત્યાં ભગવાન સ્વરૂપો બાળક અવતરે છે અથવા તો સ્વયં ભગવાન અવતરે છે એવું ભાગવતમાં કહ્યું છે. ભગવાનને અત્યારે પૃથ્વી પર આવવું છે પણ ક્યાંય દેવકી નથી, યશોદા નથી, કૌશલ્યા નથી. આપણે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા છીએ. જરા જાણીએ. નારીઓમાં ખૂબ સામર્થ્ય, ખૂબ શક્તિ રહેલી છે. ગત અઠવાડિયે અમારી કથા હતી કાઠિયાવાડમાં, નાની બરાર, ત્યાંની બાજુમાં ગામ છે વવાણી, અમે દર્શને ગયેલા. પૂજ્ય રામબાઈ માતાજી આપણા આહિરની દીકરી હતી. પોતાનું સમગ્ર જીવન એને અનાથ ગરીબ બાળકોની સેવામાં ખર્ચી નાખ્યું મહારાજ. અત્યારે બાળકોને મધર ટેરેસા વિશે ભણાવવામાં આવે છે કે મધર ટેરેસાએ બાળકોની, અનાથોની ખૂબ સેવા કરી. પણ મધર ટેરેસાના ગુરુ કોણ હતા ની કોઈને ખબર નહીં હોય. મધર ટેરેસાના ગુરુ બીજો કોઈ નહીં પણ આપણી એ રામબાઈ માં સ્વયં પોતે હતા. ભલા માણસ. સમગ્ર જીવન ખર્ચી દીધું પરોપકાર માટે. આપણે એમના સંતાનો છે, વિચાર તો કરો. અને આપણને નબળું આચરણ શોભે? આપણે સ્વયંને કૃષ્ણના વંશજો કહેતા હોય, અમરમાં, રામબાઈમાં, આ બધા ઉપર આપણે ગર્વ લેતા હોય અને આપણે આપણા જીવનને પતન તરફ લઈ જઈએ. આ કેટલા અંશે યોગ્ય છે? ધર્મને જાણીએ, સમજીએ આપણે કોણ છીએ, આપણને કેવું આચરણ શોભે, કેવું આચરણ ન શોભે, આ અંગે પૂર્ણતઃ વિચાર કરીને પછી જીવન જીવીએ. ક્યારે જીવનમાં વગર વિચાર્યા પગલા ન ભરીએ. બધા જ દેવતાઓએ શંકર ભગવાન ઉપર જલાભિષેક કર્યો, વિષનું પાન કર્યું. એટલે બધાએ શંકર ભગવાનને વંદન કરી અને પુનઃ પોતાનું જે કાર્ય હતું સમુદ્રનું મંથન કરવાનું, એ કાર્યમાં રત બન્યા છે. વળી પાછું મંથન થયું. એ મંથનમાંથી ઘણા બધા રત્નો નીકળ્યા છે. કામધેનુ ગાય, ઉચ્ચશ્રવા ઘોડો, કૌસ્તુભ મણિ, બધી જ વસ્તુઓ જે જેમને યોગ્ય હતી, દેવતાઓ, દાનવો, ઋષિઓ, આ બધાએ ગ્રહણ કરી છે. અલક્ષ્મી પણ આ સમુદ્રમાંથી નીકળ્યા. અલક્ષ્મી નીકળ્યા, એના પછી લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજીએ ભગવાન નારાયણ સાથે પાણી ગ્રહણ કર્યું. અલક્ષ્મી જે દરિદ્રતા હતા, એમણે એક બ્રાહ્મણ સાથે પાણી ગ્રહણ કર્યું. એ અલક્ષ્મીને રહેવા માટે ભગવાનને સ્થાન બતાવ્યું કે જે જગ્યાએ અધર્મનું આચરણ થતું હોય, ભગવાનને કેન્દ્રમાં રાખી અને ધન કમાવામાં ન આવતું હોય, ધર્મની રીતે ધન કમાવામાં ન આવતું હોય, એ જગ્યાએ તમારે જઈને વસવાટ કરવો. લક્ષ્મી અને અલક્ષ્મી બેમાં ફરક છે. તમારા ઘરમાં લક્ષ્મી આવે ને તો તમને સદવિચારો પ્રાપ્ત થાય, અને તમારા ઘરમાં અલક્ષ્મી આવે
એટલે અવળા વિચારો આપણને પ્રાપ્ત થાય છે. અલક્ષ્મી આવે એટલે ઘરમાં બીમારી આવે, માંદગી આવે, પછી બધા જ પૈસા પાછા એ જ માર્ગે વપરાય, એ જ માર્ગે જાય જ્યાંથી આવ્યા હોય ત્યાં જ. અને લક્ષ્મી આવે તો એ આવા સદકાર્યોમાં વપરાય છે. બાકી બધાને ત્યાં સદકાર્યો થતા નથી. પૈસા તો ઘણા ને ત્યાં છે, અબજો ખરબોની પ્રોપર્ટી ભેગી કરીને બેઠા છે, પણ સારો વિચાર નથી આવતો. અઠવાડિયે 15 દિવસ દવાખાને ઉભા હોય રિપોર્ટ માટે. ઘરમાં ખાવા ખૂટતું ના હોય પણ કાંઈ ખાઈ ન શકે. ડોક્ટર કે ચોપડ્યા વગરની, ઘી લગાવ્યા વગરની જ રોટલી ખાવાની. ઘીના ઘરે ડબ્બા ભર્યા પડ્યા હોય પણ ઘી ખાઈ ન શકે. ઘી ખાધું તો સમજી લેજો મરી ગયા. સુંદર મજાનો બેડ હોય ઘરે, એસી રૂમ હોય, ડનલોકનું ગાદલું હોય, પણ નીંદર ન હોય. અલક્ષ્મી આવે એટલે સુખ ચેન હણાઈ જાય છે. અલક્ષ્મીથી દૂર રહીએ, અધર્મના ધનથી દૂર રહીએ. અધર્મનું ધન આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરે છે. ધન હંમેશા નીતિથી કમાવવું જોઈએ, અને નીતિમત્તાથી આવેલું ધન જ જીવને સુખ આપે છે, શાંતિ આપે છે. નહીં તો અનીતિથી આવેલું ધન ઘરની અંદર ક્લેશોને લઈ આવે છે, કજિયા લઈ આવે છે. બંગલો હોય કરોડો રૂપિયાનો, ઘણા બધા રૂમો હોય, સભ્યો ઘરમાં ઘણા બધા રહેતા હોય, પણ એક સભ્યો ભેગા બેહીને જમે નહીં. ભેગા ત્યારે થાય જ્યારે બાજવાનું હોય, ઝઘડવાનું હોય ત્યારે બધા પરિવારના સભ્યો ભેગા થાય, બાકી એક દી ભેગા થાય નહીં, હવના કામે. બાકી લક્ષ્મી હોય તો ભલે ઝૂંપડું હોય, પણ પરિવાર બધો સાથે બેસી સુખેથી રોટલો ખાય, સુખેથી જીવન જીવે. એને પછી જીવનનો થાક નથી લાગતો. અને આ બધાને જીવનનો થાક લાગે જેના ઘરમાં અલક્ષ્મી આવે ને. આખી દુનિયાનો થાકેલો માણસ છે ને ઘરે આવે ને એનો થાક ઉતરી જાય, પણ ઘરમાં થાકેલો માણસ દુનિયામાં ગમે હું ભટકે ને કોઈ દી એનો થાક ઉતરવાનો નથી, ઉતરતો નથી. ઘરના થાકેલાનો કોઈ દી થાક ઉતરતો જ નથી. લક્ષ્મીજી, ભગવાન નારાયણનો વિવાહ થયો, ભગવાનનું નામ પડ્યું છે લક્ષ્મી નારાયણ. બોલે લક્ષ્મી નારાયણ ભગવાન કી. તત્પશ્ચાત ફરી પાછું બધા દેવતાઓને દાનવોએ મંથન શરૂ કર્યું, અને મંથનના પ્રભાવે સમુદ્રમાંથી ધન્વંતરી ભગવાન અમૃતના કુંભ સાથે પ્રગટ થયા. બોલીએ ધન્વંતરી ભગવાન કી. ધન્વંતરી ભગવાનનું પ્રાગટ્ય થયું. અમૃત પ્રાપ્ત થયું એટલે પછી અમૃત માટે દેવતાઓ અને દાનવો બંને ઝઘડવા લાગ્યા. દાનવો શક્તિશાળી હતા, અમૃત બધું લઈ ગયા. પછી દેવતાઓ વળી પાછું ભગવાનને બોલાવ્યા, ભગવાનને પોકાર કર્યો. ભગવાન આ તો બધાય દાનવો જ અમૃત લઈ ગયા, અમારી મહેનત તો બધી માથે પડી. વળી પાછી ભગવાને લીલા કરી અને દાનવોને મોહ પમાડવા માટેથી ભગવાને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, જેણે બધા દાનવોને મોહમાં નાખ્યા. એટલે ભગવાનનું નામ પડ્યું મોહિની. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. જરાક જોરથી બોલો બધાય, આ વાતાવરણની આળસ ઉડી જાય. જય શબ્દથી, જય ઘોષથી જયની પ્રાપ્તિ થાય છે. એટલે જય બોલવામાં આળસ ના કરીએ. બોલે ભક્ત વત્સલ ભગવાન કી. હા, ભગવાને મોહિની અવતારને ધારણ કર્યો અને પછી દાનવોને બધાને મોહિત કર્યા, અને અમૃત બધું ભગવાને દેવતાઓને પાઈ દીધું. એમાં જે રાહુ નામક દૈત્ય હતો એને ખબર પડી ગઈ, એટલે એ પાછો દેવતાઓની સાથે લાઈનમાં ગોઠવાઈ ગયો અમૃત પીવા માટે. સૂર્ય અને ચંદ્રે કેવું કરે, આ તો દૈત્ય છે,
ભગવાને તરત જ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું, હાથમાં સુદર્શન ચક્ર લીધું અને રાહુ દૈત્યનું મસ્તક ધડથી અલગ કરી દીધું. પણ રાહુ અમૃતનું પાન નથી કરી શક્યો, પણ અમૃતની સુવાસ, અમૃતની સુગંધ એને ગ્રહણ કરી લીધી, એટલે એ મરતો નથી. એનું ધડ અને મસ્તક બે અલગ થઈ ગયા. જે ધડ હતો એ ધડમાંથી કેતુ થયો અને મસ્તકમાંથી રાહુ થયો. પછી ભગવાને એને બ્રહ્માંડમાં સ્થાન આપ્યું અને બે ગ્રહ આપણને પ્રાપ્ત થયા, રાહુ અને કેતુ. પછી તો બધા દાનવો વિશ્વાસઘાત થયો આમ માની દેવતાઓની સાથે યુદ્ધ કરે છે. દેવતાઓ બધા અમૃત પીવાના લીધે શક્તિશાળી બનેલા. દેવતાઓએ યુદ્ધ કરી દાનવોને પરાસ્ત કર્યા. અને પુનઃ સ્વર્ગ ઉપર દેવતાઓનું અધિપત્ય આવ્યું છે. દાનવો બધા વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શું કરવું? આ તો દેવતાએ બધું આપણી પાસેથી છીનવી લીધું. દેવતાઓ બધા શક્તિશાળી થઈ ગયા. દાનવો બધા પોતાના ગુરુ શુક્રાચાર્યજી મહારાજ પાસે ગયા. શુક્રાચાર્ય મહારાજને જેને પોતાની મનોવ્યથા કહી છે. શુક્રાચાર્ય મહારાજ કહે છે કે હે દાનવો, આ દેવતાઓ બધા ધર્મનું આચરણ કરે છે એટલે ભગવાન એના ઉપર પ્રસન્ન છે, ભગવાન એમની મદદ કરે છે. અને તમે બધા ધર્મનું આચરણ કરતા નથી, ભક્તિ પૂજા પાઠ આદિ કંઈ કરતા નથી, એટલે તમે બધા અશક્તિશાળી થયા છો. ભગવાન તમારો સાથ આપતા નથી. તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, બ્રાહ્મણોની સેવા કરો. આવું શુક્રાચાર્ય મહારાજે દાનવોને કહ્યું. ગુરુજીની આજ્ઞા માની બધા દાનવોએ ભૃગુવંશી બ્રાહ્મણોની સેવા કરી. આ સેવાથી બ્રાહ્મણો બધા ખૂબ જ પ્રસન્ન થયા અને બ્રાહ્મણોએ પોતાના બ્રહ્મ તેજ દ્વારા એ દાનવોના જે તે સમયના રાજા હતા બલિ મહારાજ, એ બલિ રાજાને એક સુંદર અદ્ભુત દિવ્ય સુવર્ણમય રથ બનાવી આપ્યો. અને બલિ રાજાને કહ્યું કે આ રથ ઉપર બેસી અને તમે ગમે તેની સાથે યુદ્ધ કરશો, તમારો વિજય થશે. પછી એ સ્વયં ભગવાન નારાયણ કેમ નથી? પછી તો બલિ રાજા એ રથ ઉપર બિરાજમાન થયા. દાનવોના સૈન્યને સાથે લઈ અને બલિ રાજાએ દેવતાઓની સામે સ્વર્ગાપુરમાં આક્રમણ કરી દીધું. બ્રાહ્મણોના આશીર્વાદથી બલિ રાજા અત્યંત શક્તિશાળી થયેલા અને શક્તિના પ્રભાવે બધા જ દાનવોએ દેવતાઓને પરાસ્ત કરી મૂક્યા અને વળી પાછા સ્વર્ગમાંથી બહાર હાંકી કાઢ્યા. દેવતાઓ બધાનું ફરીથી સ્વર્ગમાંથી પતન થયું. મહારાજા બલિનું રાજ્ય આવ્યું. આખી પૃથ્વી ઉપર બલિ રાજાનું રાજ્ય છે અને દેવતાઓ બધા ઘર વિહોણા બની દર ભટકવા લાગ્યા. પછી એક વખત દેવતાઓના માતા અદિતિ ઉદાસ ચિત્તે બેઠા છે. તો તે સમયે બધા દેવતાઓના પિતા અને અદિતિજીના પતિ કશ્યપ મહારાજ અદિતિ પાસે આવ્યા. આવીને પૂછા કરી, દેવી શા માટે ઉદાસ છો? અદિતિજી કહે છે, જે માના બાળકો દુખી હોય એ માં ખુશ કે સુખી કઈ રીતે રહી શકે? મારાથી મારા બાળકોનું દુઃખ જોવાતું નથી. બધા જ દેવતાઓનું સ્વર્ગમાંથી પતન થયું છે. એમને પુનઃ સ્વર્ગની પ્રાપ્તિ થાય, પુનઃ બધા સુખી થાય, એ માટે કોઈ ઉપાય તમે કહો. કશ્યપ મહારાજે કહ્યું છે કે દેવી, દુઃખનો ઉપાય એક જ છે, ભગવાનનું ભજન. જીવ ઉપર ગમે એવું મોટું દુઃખ કેમ નથી આવી પડતું, પણ ભગવાનનું શરણું લઈ લે, ભગવાનનું ભજન, ભગવાનની ઉપાસના ચાલુ કરે એટલે તત્ક્ષણ એ દુઃખ દૂર થઈ જાય છે. દુઃખ તો બધાની ઉપર આવે, પણ જે સત્સંગ કરે, ભગવાનનું ભજન કરે, એ દુઃખને સહન કરી શકે છે અને દુઃખના દિવસો બહુ જલ્દીથી એની પાસેથી નીકળી જાય છે. પણ આપણે બધા દુઃખ આવે એ દુઃખને જોઈને રડવા બેસી જઈએ છીએ. સગાવાલાઓ પાસે આપણે એ દુઃખના રોદણા રોવા માટે બેસી જઈએ છીએ. ક્યારે પણ કોઈ આપણા સ્નેહીજનો પાસે દુઃખના રોદણા ન જોવા જોઈએ, રોદણા ન રોવા જોઈએ અન્ય લોકો પાસે. કારણ કે કોઈને પણ આપણા દુઃખમાં રસ નથી. તમે કોઈની પણ પાસે જઈને તમારું દુઃખ ગાવ છો ને તો એ કદાચ તમારા મોઢે તમારા દુઃખને જોઈને દુઃખી થશે, બાકી તમારી પાછળ એ તમારા દુઃખ ઉપર રાજી થતા હોય.
ક્યારે પણ કોઈ સ્નેહી પાસે, આપણા ગમે એટલા અંગત કેમ નથી, પોતાનું દુઃખ કોઈની પણ પાસે ન ગાવું જોઈએ. કેવલ બે વ્યક્તિ એવા કયા છે જેની પાસે તમે તમારું દુઃખ ગાઈ શકો. એક તમારા ગુરુ મહારાજ અને બીજા પરમ પિતા પરમેશ્વર ભગવાન. દુઃખ આવે એટલે કાં ગુરુનું શરણું લઈ લો અને કાં ભગવાનના મંદિરમાં ભગવાનની માળા લઈને બેસી જાઓ, દુઃખ દૂર થઈ જશે. બાકી અન્ય સંસારિક વ્યક્તિઓ આપણા દુઃખને દૂર નથી કરી શકતા. એમની પાસે એ પ્રકારનું સામર્થ્ય જ નથી. ઘણી વખત એવું થતું હોય, ઘરમાં કઈ કજીઓ થાય, કંકાસ થાય, સાસુ વહુ વચ્ચે કઈ અણબનાવ થાય એટલે દુઃખી થઈને સાસુમાં પડોશીના ઘરે જતા રહે, અથવા તો વહુ હોય એ પડોશીના ઘરે જતા રહે, અથવા પોતાના પિયર જતા રહે, ત્યાં જઈને પોતાનું દુઃખ ગાય. જે પડોશી હોય ને એ પછી દુઃખને ઓછું કરવાના પ્રયત્નો ના કરે, પણ શું કરે? ચાવી લગાવે, ચાવી એવી પિન ભરાવે અને પછી ચાવીના ચડાવે ચડી અને જે ક્લેશ ઉભો થયો હોય એ ક્લેશ શાંત કરવાના બદલે આપણે ઉલટાનો એ ક્લેશને બઢાવો આપી દઈએ છીએ, ઉલટાના એ ક્લેશને આપણે વધારી દઈએ છીએ. ક્યારે પણ કાચા કાનના ન થાવ. અત્યારે પરિવારો બધા વિખાવા લાગ્યા છે, એનું એક કારણ એ પણ છે કે મનુષ્ય માત્ર કાચા કાનના થઈ ગયા છે. કોઈ પણ આવીને કોઈ પણ વ્યક્તિ આપણા પરિવારના લોકો વિશે વાત કરે એટલે આપણે તરત માની લઈએ. હવે આપણે જેની સાથે રહીએ છીએ એને આપણે વધારે ઓળખતા હોય, કોઈ બહારનો વ્યક્તિ વધારે ઓળખતો હોય. અને ક્યારે પણ કોઈની કાન ભંભેરણી ન કરવી જોઈએ. સમજુ વ્યક્તિ હોય, નિંદાથી કાન ભંભેરણીથી દૂર રહીએ. શા માટે કોકના ઘરમાં હળિયું કરો ભાઈ? ભગવાન રામના વખતમાં એક મંથરા હતી, કાફી છે. ભગવાન રામના પરિવારને વીખી નાખેલો. ખરેખર તે સમયે તો એક જ મંથરા હતી, પણ અત્યારે તો ઘરે ઘરે આપણને મંથરા દેખાય છે, જે ક્યારેય કોઈના પરિવારને સુખી નથી જોઈ શકતી. એ મંથરા છે જે કોઈની કાન બંબેરણી કરે છે, સ્ત્રી હોય યા પુરુષ હોય. જે વ્યક્તિ આપણી પાસે હાજર ન હોય અને એ વ્યક્તિના અવગુણોને આપણે ગાઈએ તો આપણે એ વ્યક્તિની નિંદા કરી કહેવાય. અને નિંદા સમાન આ જગતમાં બીજું કોઈ મોટું પાપ નથી. બની શકે તો પ્રશંસા કરો, પણ ક્યારેય કોઈની નિંદા ના કરો. નિંદાથી દૂર રહો. તમે જેની નિંદા કરો છો એને જે પણ કઈ પાપ કર્મ કર્યા હોય એ બધું જ પાપ પછી તમારા ઉપર આવીને પડે છે. નિંદા કરીને શા માટે આપણે કોઈકના પાપને ભેગા કરવા? શા માટે પાપના પોટલા ભરવા? નિંદાથી દૂર રહીએ. બની શકે તો ક્યાંક ઝઘડો થયો હોય, કજીયો થયો હોય તો એને શાંત કરવાનો પ્રયત્ન કરીએ, પણ એમાં હળી કરવાનો જરા પણ પ્રયત્ન ન કરીએ. દૂર રહીએ. બની શકે તો શાંત કરીએ, જો એ ન થઈ શકે તો છોડી દો એમને એમના હાલ ઉપર. ભાગ યોગે દેવ યોગે બધું જ બરોબર થઈ જશે. પણ કોઈના ક્લેશમાં આપણે કારણ રૂપ ન બનીએ. અત્યારે ખરેખર આ બધી આપણા સમાજની કરુણતા છે. આપણે બધા આપણા ઘરમાં ધ્યાન નથી આપતા, પણ બીજા બધાના ઘરો ઉપર જ ધ્યાન આપીને બેઠા છીએ. ફલાણા ઘરના ઘરમાં શું થાય છે, ફલાણાને ત્યાં શું ચાલુ છે. પેલા વ્યક્તિને ત્યાં કઈ કજીયો તો શું તો એ જાણવા આપણને બહુ રસ છે. આંતરમુખી બનો, બહિર્મુખી નહીં. પોતાના સામું જુઓ. આપણે તો બરોબર છીએ ને. યુગનો પ્રભાવ છે. થોડા ઘણા ક્લેશો દુઃખ આદિ પ્રાપ્ત થાય
તે દુઃખથી ભાંગી ન જઈએ. અન્ય કોઈ વ્યક્તિઓ પાસે એ દુઃખના રોદણા રોવા માટે ન બેસીએ. ભગવાનનું શરણું લઈ લઈએ. પરમાત્મા આપણા દુઃખને દૂર કરી આપે છે. ભગવાનનું કાર્ય જ એ છે. તાપત્રય વિનાશાય. શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકમાં કીધું છે કે ભગવાનનું કામ શું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. તાપત્રય, જે ત્રણ પ્રકારના તાપ છે, આધિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રણેયનું સમન કરવા વાળા છે ભગવાન છે. ભગવાનનું શરણું લો. ઘરમાં કઈ અણબનાવ થાય, કઈ ક્લેશ ઉભો થાય તો ભગવાનના મંદિરે જતા રહો. રડવાનું મન થાય તો ભગવાનના ચરણોમાં માથું મૂકીને બે આંસુ પાડી દો. બાકી અન્ય કોઈ વ્યક્તિને ત્યાં રડવા ન જશો. કોઈના ખભે માથું મૂકીને રડશો નહીં. કારણ કે આપણા આંસુ જોઈને દુખી થવા વાળા જગતમાં બહુ ઓછા છે. વધારે પડતા બધા જ આપણા આંસુ જોઈને હર્ષ પામે છે. પોતાના દુઃખની ક્યારે મજાક ન બનાવશો. કશ્યપ ઋષિએ પણ અદિતિજીને કહ્યું છે કે તમે ભગવાનનું ભજન કરો, ભગવાનની ઉપાસના કરો, દુઃખ અવશ્ય દૂર થશે. અદિતિજી કહે કઈ રીતે ભગવાનની ઉપાસના કરું? કશ્યપજીએ પયોવ્રતનું વિધાન બતાવ્યું છે. ફાગણ મહિનામાં સુદ એકમથી કરી 12 સુધી ભગવાન નારાયણનું પૂજન કરો. કેવલ દૂધનો જ આહાર કરો, ભગવાનની ભક્તિ કરો, અવશ્ય દુઃખ દૂર થશે. કશ્યપ મહારાજના કહેવા પ્રમાણે અદિતિજીએ એકમથી કરી 12 સુધી ભગવાનનું પૂજન કર્યું છે. 13ના દિવસે એ વ્રતની પૂજાની પૂર્ણાહુતિ કરતા હતા. તે જ સમયે ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન એમની સમજ પ્રગટ થયા. ભગવાને અદિતિ માતાને દર્શન આપ્યા. ભગવાન કહે છે, માતા કહો હું આપની શું સેવા કરું? આપની ભક્તિ, આપની આ ઉપાસનાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. અદિતિજી કહે છે, મારા પુત્રોને સ્વર્ગનું રાજ્ય અપાવો. સ્વર્ગમાંથી એમનું જે પતન થયું છે, એ જે દર દર ભટકે છે, એવો જે રીતે દુઃખી થયા છે, એ મારાથી જોવાતું નથી. એમને સુખી કરો. ભગવાન કહે છે, અત્યારે બધા દાનવો ધર્મનું આચરણ કરે છે, બ્રાહ્મણોની પૂજા કરે છે. યુદ્ધ કરી અને એમને પરાજિત કરી શકાશે નહીં. પણ આપે મારી ભક્તિ કરી છે, મારી પૂજા કરી છે, એ વ્યર્થ નથી જવાનું. અવશ્ય આપનું કામ હું પાર પાડીશ. હે માતા, હું આપને ત્યાં પુત્ર તરીકે અવતરિત થઈશ અને પછી બધા જ દેવતાઓને પુનઃ સ્વર્ગનું રાજ્ય અપાવીશ. માતા અદિતિ કહે, ભગવાન આપ તો સર્વના નિયંતા છો, દેવોના પણ દેવ છો. આપના નામ સ્મરણ માત્રથી જ જીવ મુક્ત થઈ જાય છે. જેના એક છિદ્રમાં કરોડો બ્રહ્માંડો સમાયેલા છે, તેવા આપને હું ગર્ભમાં કઈ રીતે ધારણ કરી શકીશ? તો અહીં કને ભગવાને કહ્યું છે કે જે સ્ત્રી પતિવ્રતા હોય, પતિ ભક્તિમાં તત્પર રહેતી હોય, પતિના પરિજનોને પણ પૂર્ણતઃ સ્નેહ આપતી હોય, મત્સરને ત્યજનારી હોય, ઈર્ષાથી રહિત હોય. સ્ત્રીઓમાં ઈર્ષા ભાવ અત્યાધિક જોવા મળે. અત્યારે તો આ તો સર્વત્ર ફેલાયેલો છે. મત્સર ભાવ, ઈર્ષા ભાવ છે. જે ઈર્ષાથી રહિત હોય એ સ્ત્રી મને ધારણ કરી શકે છે. ભગવાને આ પ્રમાણે વરદાન આપી ભગવાને માતા અદિતિ પાસેથી વિદાય લીધી છે. પછી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. બધા દેવતાઓ, બ્રહ્મા આદિ દેવો પણ જેમની સ્તુતિ કરે છે, જેમની આરાધના કરે છે, એ સ્વયં ભગવાન પરમાત્મા શ્રી હરિ યોગ્ય સમય આવતા અદિતિને ત્યાં પુત્ર તરીકે અવતરિત થાય છે. ભાદરવા સુદ 12ના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અભિજીત મુહૂર્તમાં અદિતિને ત્યાં
ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. મધ્યાહન કાલે પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે ચારે દિશાઓ પ્રસન્ન થઈ ગઈ. મંદ સુગંધ વાળો શીતળ વાયુ ચહુઓર લહેરાવા લાગ્યો છે. ચારે તરફ પ્રકાશ ફેલાયો. આકાશમાં બધા દેવતાઓ પણ દુંદુભી વગાડવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વો ગાન કરવા લાગ્યા. બધા જ મુનિઓ, દેવતાઓ, મનુષ્યો, પિતરો, અગ્નિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે બધા જ હર્ષ પામ્યા. કશ્યપ મહારાજ પણ ભગવાનના સ્વરૂપના દર્શન માટે આવ્યા છે. ભગવાને એમને પણ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા અને કશ્યપજીએ ભગવાનનો જયકારો બોલાવ્યો છે. બોલીએ ભક્તવત્સલ ભગવાન કી જય. કશ્યપજીએ ભગવાનનો જયકારો બોલાવ્યો, ભગવાનની સ્તુતિ કરી એટલે તરત જ ભગવાને પોતાનું જે ચતુર્ભુજ સ્વરૂપ હતું એ સ્વરૂપને સમેટી લીધું અને 7 વર્ષના નાનકડા બાળક હોય એવું ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું છે. બોલીએ વામન ભગવાન કી. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. એક બ્રાહ્મણને ત્યાં ભગવાને અવતાર લીધો છે. બ્રાહ્મણનું બાળક 7 વર્ષનું હોય એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર આપવો પડે. વામન ભગવાનના પણ યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. જનોઈ આપવામાં આવી છે. જનોઈ છે એ જીવનો બ્રહ્મ સાથે સંબંધ જોડે છે. જીવ અને શિવને એક બનાવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણો માટે જનોઈ આવશ્યક છે. જનોઈ છે એ બ્રહ્મસૂત્ર છે. પણ અત્યારે વૈશ્યો અને ક્ષત્રિયોએ જનોઈનો ત્યાગ કર્યો છે. એવો જનોઈ ધારણ નથી કરતા. કેવલ બ્રાહ્મણો છે જે જનોઈ પહેરે છે. એમાં પણ હવે ઘણા બધા બ્રાહ્મણો પણ જનોઈ ધારણ નથી કરતા. જનોઈમાં ભગવાનનો વાસ છે. એમાં જે સૂત્રો છે એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, વરુણ આદિ બધા જ દેવતાઓનો વસવાટ છે. યજ્ઞો પવિત્રકી બ્રહ્મ તેજની પ્રાપ્તિ થાય છે. એમાં બ્રહ્મગાંઠ હોય જે હૃદય ઉપર રાખવાની હોય. યજ્ઞો પવિત્રકી દિવ્યતાની પ્રાપ્તિ થાય. વામન ભગવાનને પણ જનોઈ આપવામાં આવી છે. બૃહસ્પતિજી એમના ગુરુ થયા છે, આચાર્ય થયા છે. બૃહસ્પતિજી યજ્ઞોપવિત આપી છે. જે જનોઈ આપે એ ગુરુ કહેવાય. બૃહસ્પતિજી વામન ભગવાનને જનોઈ આપી એ ગુરુ થયા. યજ્ઞોપવિત સમારંભમાં એવો એક નિયમ છે, જે ગુરુ થયા હોય એમના માટે મધુ કરી ભિક્ષા માંગવા માટે જવું પડે. ગુરુજીની આજ્ઞા ગ્રહણ કરી વામન ભગવાન પણ ભિક્ષા માંગવા માટે ગયા છે. અહીં કને જે દેવતાઓ હતા બધા પાસે ભગવાનને ભિક્ષા માંગી. માતા અદિતિજીએ ભિક્ષામાં લંગોટી આપી, ધરતી આસન આપ્યું, કશ્યપ ઋષિએ કંદોરો આપ્યો, ચંદ્રએ દંડ આપ્યો, આકાશે છત્રી આપી, બ્રહ્માજીએ કમંડલ આપ્યું, સપ્તર્ષિઓએ દર્ભ આપ્યો, સરસ્વતીએ જપ કરવા માટે માળા આપી અને કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું છે. જે કે થોડી ઘણી ભિક્ષા પ્રાપ્ત થઈ એ ભિક્ષાને લઈ અને વામન ભગવાન ગુરુજી પાસે આવ્યા છે. આવીને કહ્યું છે કે હાલો મહારાજ ભિક્ષા. ગુરુજી ભિક્ષા જોઈને કહ્યું, અરે આ તો ભિક્ષા બહુ ઓછી છે, આ તો થોડીક જ ભિક્ષા તમે લાવ્યા, થોડી વધારે મોટી ભિક્ષા લાવો. એટલે વામન ભગવાન કે અહીં કને તો બધા નાના નાના યજમાનો છે, કોઈ મોટો યજમાન બતાવો તો એની પાસેથી મોટી ભિક્ષા લઈ આવું. એટલે ગુરુજી કહ્યું કે અહીંથી ભૃગુ ક્ષેત્રમાં તમે જાઓ,
ભૃગુ ક્ષેત્રમાં મહારાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરે છે. એના સમાન મોટો યજમાન આ ધરતી ઉપર બીજો કોઈ નથી. એમની પાસે તમે ભિક્ષા માંગવા માટે જાઓ. ગુરુજીની આજ્ઞા ગ્રહણ કરી વામન ભગવાન ગુરુજીને વંદન કરે અને પછી ભિક્ષા માંગવા માટે થઈ નર્મદા નદીના પાવન તટ ઉપર ભૃગુ ક્ષેત્ર, જે અત્યારે આપણે ભરૂચ તરીકે જેને જાણીએ, અહીં કને મહારાજા બલિ બિરાજમાન છે. ત્યાં કને વામન ભગવાન ભિક્ષા માંગવા માટે આવે છે. પગમાં પાવડીઓ પહેરી છે, હાથમાં કમંડલ છે, એક હાથમાં છત્રી છે, દંડ છે, ફક્ત લંગોટી જ પહેરી છે ભગવાને. જનોઈ ધારણ કરી છે, બગલમાં મૃગચર્મ દબાવ્યું છે, શિર ઉપર જટા ધારણ કરી છે અને એમના મુખ ઉપર બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. આવા અત્યંત તેજસ્વી બ્રાહ્મણ બાળકને બલિ રાજાએ પોતાના યજ્ઞમાં આવતા જોયા છે. બલિ રાજાએ આ વામન ભગવાનને આવતા જોયા, ખૂબ રાજી થયા છે. અત્યંત તેજસ્વી ભગવાનના બાળ સ્વરૂપને જોઈ બધા જ દાનવો, અન્ય જે ઋષિ મુનિઓ ત્યાં કને હતા, બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આવો તેજસ્વી બ્રાહ્મણ કોણ હશે. આવા તેજસ્વી બ્રાહ્મણના તો અમને ક્યાંય દર્શન થયા નથી. મહારાજા બલિ ઊભા થયા અને વામન ભગવાનનું સ્વાગત કરે છે. બલિ રાજાએ પોતાની પત્ની વિંધ્યાવલીને કહ્યું કે આપણે ત્યાં ભગવાન પધાર્યા, એમના સ્વાગત માટે પૂજાની થાળી લાવો. વિંધ્યાવલીજી દોડતા દોડતા પૂજાની થાળી લાવ્યા છે. એ સમયે બલિ રાજાની પુત્રી રત્નાવલી પણ એમની સાથે આવી છે. રત્નાવલીએ વામન ભગવાનને જોયા એટલે એક માતા જેવો ભાવ એ બાળક પ્રત્યે જાગ્યો છે. અરે આ બાળકને પયપાન કરાવવા વાળી માતા કેટલી ભાગ્યશાળી હશે, આવો ભાવ જાગ્યો. પછી જ્યારે વામન ભગવાને બધું જ બલિરાજા પાસેથી લઈ લીધું ત્યારે રત્નમાલાના મનમાં ભાવ જાગ્યો કે આને તો ઝેર દઈ દેવું જોઈએ. પછી એ રત્નમાલા બીજા જન્મમાં પૂતના થઈ અને ભગવાને એની બે અપેક્ષાઓને પૂર્ણ કરી, એક પયપાન કરાવવાની અને બીજું ઝેર દેવાની. બલિ રાજા પોતાના પરિવાર સાથે વામન ભગવાનની પૂજા કરે છે. ગુરુવર શુક્રાચાર્ય મહારાજ એમની પૂજા કરાવે. પછી બલિ રાજાએ વામન ભગવાનને કહ્યું છે કે કહો મહારાજ, આપને હું દાનમાં શું આપું? સોનાના ભરેલા થાળો ભગવાનની સમક્ષ સમર્પિત કર્યા છે. વામન ભગવાન કહે આ સોનાના થાળ, ચાંદી, આ રત્ન બધું મને કાંઈ જોવે નહીં, તો શું જોવે? વામન ભગવાન કહે કે હે રાજન, મારે 3 ડગલા જમીનની જરૂર છે, 3 ડગલા ભૂમિ જોઈએ. હું એક વખત કોઈ શહેરમાં ગયેલો, મારે સંધ્યા વંદનનો સમય થયો એટલે કોઈ ગ્રહસ્થના ઘરની બહાર ઓટલા ઉપર બેસી સંધ્યાની શરૂઆત કરી. સંધ્યા કરતો તો ત્યાં પેલો ગૃહસ્થ ઘરમાંથી બહાર નીકળ્યો અને કહ્યું કે હે મહારાજ, અમારા ઘર પાસે નહીં બેસવાનું. મને ત્યાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાં બેસીને મને ભગવાનની પૂજા કરવા દીધી નહીં. એટલે વિચાર કર્યો કે થોડીક જગ્યા મારી પોતાની હોય તો હું ત્યાં બેસીને ભગવાનની પૂજા આદિ કરી શકું, સંધ્યા વંદન કરી શકું, મને કોઈ વિક્ષેપ કા પાડે નહીં પૂજામાં. એટલે મારે વધારે ભૂમિની આવશ્યકતા નથી, 3 ડગલા જમીન જોઈએ. બહુ અદ્ભુત પ્રસંગ છે, જાણીતી કથા છે, પણ સમય અભાવે આપણે બહુ વિસ્તાર નથી કરતા. પછી વામન ભગવાનના કહેવા પ્રમાણે બલિ રાજા 3 ડગલા જમીન દાનમાં આપવા માટે તૈયાર થયા. શુક્રાચાર્ય મહારાજે બલિને ના પાડી છે કે એ બલિ રહેવા દેજે, હા કોઈ સામાન્ય બ્રાહ્મણનો બાળક નથી, આ સ્વયં ભગવાન નારાયણ છે. આ 3 ડગલામાં તારું બધું લઈ લેશે. બલિ રાજાનું જીવન કેટલું છે જરા વિચાર કરો. જેને ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક ભિક્ષા માંગવા માટે ઉભો છે, એનું પુણ્ય કઈ સામાન્ય તો નહીં હોય. બલિ રાજા ગુરુજીને કહે છે કે ભલે ભગવાન નારાયણ હોય, પણ આજે મારે ત્યાં ભિક્ષુક થઈને આવ્યા છે, હું એમને ખાલી હાથે જવા નહીં દઉં. ગુરુજી ના પાડે છે, પણ બલિ રાજાએ સંકલ્પ કરવા માટે થઈ તત્પર થયા, તૈયાર થયા. હાથમાં પાણી લેવા જાય. ગુરુજીને હજી પણ પોતાનો શિષ્ય પ્રત્યે સ્નેહ છે. વિચાર કરે ગજિયાને બચાવેલું, એટલે પાણીનો જે લોટો હતો એમાં જે જાડી હતી, એ જાડીના નાળચામાં શુક્રાચાર્ય મહારાજ ભમરાનું રૂપ લઈ અને
એની અંદર પ્રવેશી ગયા, જેથી કરી એમાંથી પાણી નીકળે નહીં. પાણી નીકળે નહીં એટલે બલિરાજા સંકલ્પ કરી શકે નહીં. બલિરાજા આમ ઝાડીમાંથી પાણી લેવા જાય, પાણી નીકળતું નથી. વામન ભગવાન કે આમાં કંઈક ફસાઈ ગયું લાગે છે, એટલે વામન ભગવાને એક દર્ભની સળી લીધી અને દર્ભની સળી એ ઝાડીના નાળચામાં નાખી તો શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય મહારાજ તરત જ એ નાળચામાંથી બહાર નીકળી ગયા અને બલિને કહ્યું છે કે મેં તને ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન કર્યા, તું સમજતો નથી, હવે તું સત્તા સંપત્તિથી ભ્રષ્ટ બની જઈશ. આમ કહી શુક્રાચાર્ય મહારાજ ત્યાંથી નીકળી ગયા. પછી બલિરાજાએ હાથમાં જલ લીધું, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને 3 ડગલા ભૂમિ જમીન દાનમાં આપવા માટે થઈ સંકલ્પ કરી એ પાણી જ્યાં નીચે મૂક્યું ત્યાં ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અત્યંત વિશાળ સ્વરૂપના ભગવાન થયા અને પછી બલિરાજાને ભગવાન કહ્યું કે રાજન, હવે 3 ડગલા જમીન હું માપી લઉં. બલિરાજા કહે છે ભગવાન માપો. ભગવાને 2 ડગલામાં તો બલિરાજાનું સર્વસ્વ માપી લીધું. હવે 3જું ડગલું મૂકવા માટે કોઈ જગ્યા રહી નહીં. વામન ભગવાન કહે છે બોલ બલી, હવે આ 3જું ડગલું ક્યાં મૂકવું? બલિરાજા કહે છે ભગવાન, એ 3જું ડગલું તમે મારા મસ્તક ઉપર મૂકો. આ શરીર છે એ પણ એક પ્રકારનું ક્ષેત્ર છે, આ દેહ છે એ પણ એક પ્રકારની સંપત્તિ છે, આપ એનો પણ સ્વીકાર કરો. અને ભગવાને 3જું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂકી અને બલિરાજાને સૂતલ નામક પાતાળમાં મોકલી દીધો. બલિરાજાને સૂતલ પાતાળનું રાજ્ય આપ્યું. તે સમયે પ્રહલાદજી પણ અહીં કને ઉપસ્થિત થયા. બધાએ સાથે મળી ભગવાનની સ્તુતિ કરી. બલિરાજાને ભગવાને કહ્યું છે કે હે રાજન, આપની ભક્તિથી હું બહુ પ્રસન્ન થયો છું, કહો આપને શું વરદાન જોઈએ? બલિરાજાએ ભગવાન પાસે વરદાનની માંગણી કરતા કહ્યું કે હે ભગવાન, હાલતા ચાલતા નિરંતર મને આપના દર્શન થાય. હું ઘરેથી બહાર નીકળું ત્યારે તમને જોઉં, ઘરની અંદર પ્રવેશું ત્યારે પણ તમને જ જોઉં. તો ભગવાન કહે એના માટે તો મારે તારો દ્વારપાલ બનવું પડે, તારા દરવાજે હું ચોકી કરું, જેથી કરી તું ઘરેથી બહાર નીકળ ત્યારે પણ તને મારા દર્શન થાય અને પાછો ઘરમાં આવ ત્યારે પણ તને મારા દર્શન થાય.